રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા અર્જુન જ્વેલર્સના માલિક મનીષ પટેલે પોતાના પૂર્વ હેડ કેશિયર હિતેશ પરમાર વિરુદ્ધ 1.99 કરોડ રૂપિયા રોકડ અને સોનાના દાગીનાની ચોરી કર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી। હિતેશ પરમારને તાત્કાલિક ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને 7 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે, જેમાં પોલીસ તપાસ હેઠળ ખુલ્લું કે હિતેશે ઓક્ટોબરે 2024 થી મે 2025 દરમિયાન ગ્રાહકો પાસેથી રોકડ અને સોનાના દાગીના લઈને ખોટા વાઉચર અને બિલ બનાવ્યા અને શોરૂમની સિસ્ટમમાં દાખલ ન કર્યા, જેના પરિણામે આશરે 1.99 કરોડ રૂપિયાનું નુકસાન થયું। તેમજ હાલ પોલીસ બધા ગ્રાહકોના નિવેદનો લેવામાં અને ચોરીની રકમ અને સોનાનો ઉપયોગ અને અન્ય સંકળાયેલા આરોપીઓ અંગે સઘન તપાસ કરી રહી છે। अर्जुन ज्वेलर्स शोरूम आवेल छे जे सोना चांदीना दागीनाना शोरूम छे। तेमां 2022 થી કેશિયર તરીકે હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર નાઓ નોકરી કરતા। તેઓએ ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી પોતાની વાકચાતુર્યથી ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી ખોટા વાઉચરો બનાવી અને ઉચ્ચાપત કરેલ છે, જે બાબતે રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ બીએનએસ કલમ 316 4 336 2 336 3 338 તેમજ 340 2 મુજબ ગુનો દાખલ થયેલ છે, જેમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ 1,99,67,000ની ઉચ્ચાપત તેમજ છેતરપિંડી કરેલ છે અને ખોટા દસ્તાવેજ બનાવેલ છે।